10 જુલાઈના રોજ અચાનક સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો અને બોડેલી પંથકની અંદર પવન સાથે ધોધમાર વરસાદ જે વરસ્યો. આજે ધોધમાર વરસાદ વરસતા લોકોને ગરમી અને અસહ્ય ઉકળાટથી તો રાહત મળી છે, પરંતુ કેટલાક જે નીચાણવાળા જે રસ્તાઓ છે તેની અંદર પાણી ભરાયા હતા. ખાસ કરીને જોવા જઈએ તો આજે રામનગરનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર પણ પાણી ભરાયા છે. તો કેટલાક જે રસ્તાઓ છે એ રસ્તાઓ પર તો અવર જવર કરવું પણ મુશ્કેલ બન્યું છે. આપ જોઈ શકો છો કે આજે માર્ગ છે એ ગોપાલ ટોકીજથી રાજખેરવાનો માર્ગ છે. 1.81 કરોડના ખર્ચે આજે માર્ગ બની ગયો હતો, પરંતુ આ જે જગ્યા છે 600 મીટરની, તે 600 મીટરનો માર્ગ છે એ બનાવવાનો રહી ગયો છે. અને જેને લઈને હવે ચોમાસાનો સમય છે અને જે ખાડા પડી ગયા છે એ ખાડાની અંદર પાણી ભરાતા અવર જવર કરવું મુશ્કેલ છે. જો 4 વ્હીલ વાહન હોય તો જ આ રસ્તેથી પસાર થઈ શકાય તેમ છે. કેટલી જગ્યાએ પાણી ભરાય છે તો કેટલીક જગ્યાએ ખાડા પડેલા છે, અને આ જે ખાડાઓમાંથી પસાર થવું ખાસ મુશ્કેલ બન્યું છે. જો બાઇક ચાલક હોય તો તેને પડી જવાનો પણ ડર લાગી રહ્યો છે. આપ જોઈ શકો છો કે કેટલાક જે બાઇક ચાલકો છે એ બાઇક ચાલકો અહીંથી જે પસાર થાય છે, જો જરા ચૂક થાય તો પાણીમાં પડે અને અકસ્માત સર્જાય અને હાથ પગ તૂટે તે અલગ. આ જે બાઇક ચાલક છે એ કેટલા ખાડા ટાળી અને આ જે રસ્તો પસાર કરી રહ્યો છે, પરંતુ આ છેલ્લા 1 વર્ષથી આ સમસ્યા છે. તંત્રને જાણે કંઈ પડી હોય તેવું લાગતું નથી. વારંવારની રજૂઆતો કરી છે, પરંતુ અધિકારીઓ કે નેતાઓ મગનું નામ મરી પાડવા તૈયાર નથી, અને હાલાકી ભોગવી રહ્યા છે આ જે રાહદારીઓ અને આ વિસ્તારના લોકો. આપ જોઈ શકો છો કે આ જે કાર છે એ કાર જાણે નદીમાંથી પસાર થતી હોય તેમ લાગી રહ્યું છે, અને આ જે પાણીનો કોઈ નિકાલ નથી. આ જે વિસ્તાર છે એ ગંગાનગર અને જ્ઞાનદીપ તરફ જવાનો વિસ્તાર છે. અહીંથી પણ પસાર થવું મુશ્કેલ છે, કારણ કે ગટરના જે પાણી છે તે પણ ભરાઈ રહ્યા છે, અને વરસાદી પાણી ભરાઈ ગયું હોય. અહીંથી જે વાહન ચાલકો જે પસાર થાય છે, માંડ તેઓ બહાર નીકળે છે. કેટલાકની તો આ જે વિસ્તારમાં બાઇકો બંધ પણ પડી જાય છે. એટલે કહી શકાય કે પ્રી મોન્સૂનની જે કામગીરી અગાઉ કરવી જોઈએ તે પ્રી મોન્સૂનની કામગીરીનો અહીં ચોક્કસપણે અભાવ જોવાઈ રહ્યો છે.